જય શ્રી રામ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મુંબઈ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ 7 વિકેટથી જીતી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા 143 રન 8 વિકેટ કર્યા તેને ચેસ કરતા 15.4 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેસ કરી નાખ્યું 146 રન 3 વિકેટ અને 7 વિકેટથી મેચ જીતી લીધી. સનરાઇઝર્સ હૈદરાબાદ 6 મેચ હારી ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સ લગાતાર 4 મેચ જીતી ગયું છે, જેથી પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઇન્ડિયન્સ ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. છઠ્ઠા નંબરથી ડાયરેક્ટ ત્રીજા નંબર પર. અને નેટ રન રેટની વાત કરવાથી સેકન્ડ બેસ્ટ નેટ રન રેટ મુંબઈ ઇન્ડિયન્સનું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલી પાવર પ્લેમાં ફક્ત સૌથી ઓછા 14-15 રન જ કર્યા. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગની વાત કરવામાં આવે, અભિષેક શર્મા 8માં 8, ટ્રેવિસ હેડ 0, ઈશાન કિશનનો આઉટ થયો તે એક વિવાદાસ્પદ નિર્ણય વિવાદ થઈ ગયો છે. નીતિશ કુમાર રેડ્ડી 2 રન, ક્લાસેન 71 રન, અનિકેત વર્મા 12 રન, અભિનવ મનોહર 43 રન, કમિન્સ 1 અને હર્ષલ પટેલ 1 રન. બોલિંગની વાત કરીએ તો સૌથી વધારે ડોટ બોલ આ મેચમાં દીપક ચહરે નાખ્યા છે. 4 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટ 4 ઓવરમાં 26 રન 4 વિકેટ. જસપ્રીત બુમરાહ 4 ઓવરમાં 39 રન 1 વિકેટ. સેન્ટનર બહુ જબરજસ્ત ઓવર, ઇકોનોમિકલ ઓવર નાખી 4 ઓવરમાં 19 રન, 4.5નું ઇકોનોમી. હાર્દિક પંડ્યા 3 ઓવરમાં 31 રન 1 વિકેટ. વિઘ્નેશ પુજારા 1માં 15. જસપ્રીત બુમરાહ હજુ ફોર્મમાં નહીં તો પણ મુંબઈ ઇન્ડિયન્સ ગમે ત્યારે જીતી. ત્યારે એવું નથી ઓરેન્જ કેપ પર્પલ કેપ નથી મળી, પણ દરેક પ્લેયર થોડો ભાગ ભજવે. દરેક પ્લેયર કોઈ પણ એક મેચ જીતાડે તેને લીધે મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બને છે. મુંબઈ ઇન્ડિયન્સ એવી પહેલી ટીમ હતી જેને 5 પહેલી વખત 5 ટાઇટલ જીત્યા હતા. તેને ચેસ કરતા રિયાન રિકેટ અને રોહિત શર્માએ જબરજસ્ત શરૂઆત કરી હતી. રેકલ્ટાના 11 રન, રોહિત શર્મા 70 રન. રોહિત શર્માએ સળંગ બીજી મેચમાં 50 મારી 70 રન પર આઉટ થઈ ગયો. ફિલ જેક્સ 22 રન, સૂર્યકુમાર યાદવ 40 રન 19 બોલમાં, તિલક વર્મા 2 રન. મુંબઈ ઇન્ડિયન્સ 7 વિકેટથી જીતી ગયું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ લપેબાજી જ કરે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ એકદમ ડાઉનફોલ થઈ ગયું છે. મેં પ્રિડિક્શન કરી તો સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફ માટે, પણ સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ અને બેટિંગ ફેલ થઈ ગયું છે. બેટિંગ તો બિલકુલ ફેલ. ટ્રેવિસ હેડ રમે તો જ રન થાય, બાકી જો ટ્રેવિસ હેડ જલ્દી આઉટ થાય તો સનરાઇઝર્સ હૈદરાબાદ રન કરી શકતું નથી. મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી મહત્વની વાત છે દીપક ચહર ટ્રેન્ટ બોલ પાવર પ્લેમાં, ટ્રેન્ટ બોલ અને જસપ્રીત બુમરાહ ડેથ ઓવર. રિવર્સ સ્વિંગ મળી રહી છે ટ્રેન્ટ બોલને. વાત કરવામાં સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ તો કમિન્સ 3માં 31, ઉનડકટ 3માં 21, હર્ષલ પટેલ 3માં 21, ઈશાન મલિંગા 3માં 33 અને જીશાન અંસારી 3.4માં 36 રન 1 વિકેટ. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો પહેલા નંબર પર ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે, બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ સાથે, ત્રીજા નંબર પર મુંબઈ ઇન્ડિયન્સ 10, આરસીબી 10, ચોથા નંબર પર, પાંચમા નંબર પંજાબ કિંગ્સ, છઠ્ઠા નંબર પર લખનઉ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ સાથે, સાતમા નંબર પર કોલકાતા નાઇટ રાઇડર્સ, આઠમા નંબર પર રાજસ્થાન રોયલ્સ, નવમા પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને બોટમ ઓફ ધ ટેબલ 10મા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ ગુજરાત ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. મુંબઈ ઇન્ડિયન્સ બહુ મિડલ ઓફ ધ ટુર્નામેન્ટમાં પિક કર્યું છે, જે મુંબઈ ઇન્ડિયન્સને હવે મુંબઈ ઇન્ડિયન્સ હવે પ્લે ઓફમાં આવી જ જવાનું છે. ચેમ્પિયન બનવાના અણસાર મુંબઈ ઇન્ડિયન્સને સૌથી વધારે છે. મુંબઈ ઇન્ડિયન્સનું ખરીદી દીધો દીપક ચહેર, ટ્રેન્ટ બોલ્ટ, મિચેલ સેન્ટનર, હાર્દિક પાંડ્યા, જસપ્રીત બુમરાહ, 4 જબરજસ્ત બોલર. દિલ્હી સામેની મેચમાં પણ મિચેલ સેન્ટનરે કરુણ નાયરને આઉટ કરીને મેચમાં એકદમ પલટી કાઢી તેને મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગયું. મુંબઈ ઇન્ડિયન્સ સળંગ 4 મેચ જીતી ગયું છે. દિલ્હી કેપિટલ્સ સામે જીત્યું, પછી સનરાઇઝર્સ હૈદરાબાદ, પછી સીએસકે અને પછી સનરાઇઝર્સ હૈદરાબાદ. મુંબઈ ઇન્ડિયન્સની હવે પછીની મેચોની વાત કરવામાં આવે મુંબઈ ઇન્ડિયન્સ એલએસજી સામે મુંબઈમાં છે, રાજસ્થાન રોયલ્સ સામે મેચ છે અને ગુજરાત ટાઇટન્સ સામે, પંજાબ કિંગ્સ અને ડીસી. આમાં 3 ટીમો એવી છે જે ટોપની ટીમો છે. એસઆરએચની સીએસકે, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, કેકેઆર, આરસીબી અને એલએસજી. આજે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે મેચ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ફોર્મ બહુ જ કથળી ગયું છે. 3-3 પોતાની હોમ મેચો આરસીબી હારી ગયું છે.